નવરચના યુનિવર્સિટીને ધમકીભર્યો ઈમેલ મળ્યો હોવાની માહિતી સપાટી પર આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વહેલી સવારે ઈમેલ આવ્યો હોવાની માહિતી સામે આવી છે। નવરચનાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, ત્યારે નવરચનાની યુનિવર્સિટી કે કોલેજ તે ઉલ્લેખ ઈમેલમાં નથી કરાયો। પાઇપલાઇનમાં બોમ્બ ફિટ કર્યો છે, બાળકોને બચાવાય તો બચાવી લો તેવી ધમકી મળી છે। આ મામલે વડોદરા સાયબરની ટીમ ઈમેલ ક્યાંથી આવ્યો તેની તપાસમાં લાગી છે। સાથે જ વડોદરા પીસીબી, એસઓજી ક્રાઇમ બ્રાન્ચ તેમજ બોમ્બ સ્ક્વોડની ટીમ નવરચનાની તમામ સંસ્થા પર પહોંચી અને ચેકિંગ શરૂ કર્યું છે। साढ़े 4 बजे मैंने मेल देखा है, सुबह 4:30 बजे। 3:45 बजे वो सेंड किया गया है, मैंने 4:30 देखा। ओके, क्या सुबह लिखा था मेल में, क्या है? कोई बॉम्ब का थ्रेट था कि स्कूल में बॉम्ब है, उस पर हमने तुरंत एक्शन लिया, तुरंत पुलिस को इन्फॉर्म किया, पुलिस तुरंत आई और एक्शन लिया गया। सो सारे एजेंसीज आ गई, बॉम्ब स्क्वाड आई, फायर ब्रिगेड आई और पुलिस का पूरा बटालियन है। तो बच्चों को मैसेजेस भेज दिए गए कि वो स्कूल नहीं आएंगे, तो एवरी एक्शन वाज टेकन प्रॉम्प्टली एंड अभी सब चेकिंग कर रहे हैं। पूरी एजेंसी स्कूल में है और क्लियर है, अभी तक जितना देखा है क्लियर है। स्कूल मैनेजमेंट अब क्या तय करेगा, कल स्कूल चालू रखनी है, कब से करेंगे? अब चालू जैसे ही क्लियरेंस मिलेगा स्कूल चालू हो जाएगा। डीओ की ओर से या पुलिस की ओर से? पुलिस की ओर से, क्योंकि पुलिस चेकअप कर रही है ना, तो पुलिस की ओर से क्लियरेंस होगा, तब आगे देखते हैं क्या करना है। चिंता की बात तो है, क्या लगता है कोई स्कूल का ही कोई पूर्व कर्मचारी, कोई विद्यार्थी है, कोई ऐसा कुछ नहीं कह सकते, कोई पर शंका है, ऐसा कुछ नहीं कह सकते, कोई नाम का उल्लेख है स्कूल के किसी? कुछ नहीं, कुछ भी नहीं। अच्छा, आपके पर्सनल मेल पे भेजा गया था या फिर स्कूल के आईडी पर भेजा प्रिंसिपल के आईडी पर। कौन से प्रिंसिपल, वो नाम उनका? principal@navrachna.ac, प्रिंसिपल के आईडी पे भेजा। कौन से स्कूल को किसी दिया का गया? नाम क्योंकि का 3 स्कूल है वडोदरा के अंदर नवरचना के, कौन से स्कूल को? इस ब्रांच के प्रिंसिपल के नाम पे। कौन सी ब्रांच का नाम क्या है? NISV। ओके, आपका नाम क्या है? कश्मीरा जायसवाल। थैंक यू। એકચ્યુઅલી એક મેલ મળ્યો છે જેમાં પાઇપલાઇનમાં જે બોમ્બનો થ્રેટ આવ્યો છે સ્કૂલમાં, અને બધી નવરચના સ્કૂલ આજે બંધ છે, અને જે અમારી કોલેજની પાછળ બી જે નવરચના સ્કૂલ છે એને બી આજે બંધ કરાઈ છે, અને સ્ટુડન્ટ સવારે આવ્યા હતા તો સ્ટુડન્ટને બધાને ઘરે મોકલી દીધા છે, પણ જે કોલેજ છે એ ચાલુ છે। હા, ચેકિંગ ચાલુ જ છે, હજી સવારથી ચેકિંગ ચાલુ છે। હા, યુનિવર્સિટીમાં બી ચેકિંગ હવે આવશે, કેમ કે સ્કૂલમાં ફર્સ્ટ પ્રાયોરિટી આપી છે, કેમ કે ત્યાંથી એકચ્યુઅલી ધમકી આપી છે, જે થ્રેટ છે। હા, યુનિવર્સિટી તો ચાલુ છે, તમે જોઈ શકો છો, બધા સ્ટુડન્ટ છે। ના, ત્યાં કોઈ ધમકી નથી। ના ના, એ હજુ કંઈ ખબર નથી, એ પોલીસ દેખશે। અરમાન અલી। હા, કંટ્રોલ દ્વારા તમામ જે લોકલ યુનિટ છે, સાયબર સેલ છે, BTPS છે, ડોગ સ્કોડ છે, એસઓજી, DCB અને લોકલ પોલીસ તમામ સ્થળ પર પહોંચેલા, અને તમામ જે પરિસર છે સ્કૂલની અને રૂમ છે તમામ ચેક કરવામાં આવે છે। હાલ કોઈ ફળદાયી રીતે આશંકાસ્પદ કોઈ વસ્તુ મળી આવે? શું લાગે છે, કયા ઇરાદાથી આ મેલ કરીને એક ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો? કોઈ પણ કારણ હોઈ શકે, સાયબર સેલ એના જે IP એડ્રેસ છે એ બાબતે તપાસ કરે, ક્યાંથી કલાક પહોંચે એના ઉપરથી જાણી શકાય છે જે પ્રક્રિયા। અન્ય કઈ સ્કૂલમાં મેલ આવ્યું છે, કોઈ તપાસ થશે? અત્યારે મેં સવારે કીધું કે સવારે જે નવરત્ના સ્કૂલના પ્રિન્સિપાલ છે એના ઈમેલ એડ્રેસ ઉપર મેલ આવેલો। સર, મેલમાં શું લખ્યું હતું? અન્ય સ્કૂલ તરફથી શું પોલીસે નાખ્યું? બસ આ જ વસ્તુ કે ભાઈ અમે પાઇપલાઇનમાં ટાઈમર બોમ્બ લગાવ્યું છે, આવું અને ધમકી ભર્યું જે બાબતે તપાસ કરી પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી। હવે આજે ટીકર કોર્ટ છે જેને મેલ કર્યો છે એને પકડવા માટે શું ખવાય? એના સાયબર સેલ દ્વારા જે IP એડ્રેસ અને જે જગ્યાથી અનનોન નંબર છે જે મોકલ્યો છે એ બાબતે તપાસ કરવામાં આવશે, ડેટા એકત્ર કરવામાં આવશે।
યુનિવર્સિટીમાં પણ હતો આ નવરત્ન યુનિવર્સિટી? હા, ફાઇલી જે રૂરલમાં આવે છે ત્યાં પણ આ બાબતે તપાસ શરૂ છે અને ચેકિંગ શરૂ છે.